અત્યારે આની ઉપર ખૂબ જ મૂંઝરા થઈ રહ્યા છે. તમે જોતા હશો રીલમાં, હરેક રીલની અંદર આ જ રીલ આવતી હશે, પરંતુ આની પાછળની સત્યતા શું છે એ પહેલા જાણો. તમે ક્યારેય જોયું છે કોઈ બીજા ધર્મનો વ્યક્તિ પોતાના જ દેવી દેવતાઓનું અપમાન કરશે? પણ આપણા ધર્મની અંદર જુઓ તમે, ખુલ્લે આમ જે આપણા ધર્મની દેવા બેઠા છે, એ બધા તમે જુઓ. આ રાજસ્થાની જે માતાજીનું ભારત છે, માતાજીને જયારે બોલાવવા હોય, પ્રસન્ન કરવા હોય, ત્યારે આ ગાવામાં આવે છે. બરાબર છે? હવે તમે વિચાર તો કરો, માતાજીનો એક પ્રકારનો ભાવ છે, હવે એને તમે આવી રીતે ઠુમકા દઈ દઈને નાચો છો, મજાક બનાવો છો, ક્યારેય માફ ન કરે. ઘણા બધાની મેં રીલું પણ જોઈ, ઘણા બધાને એ પણ નથી ખબર કે આ રાજસ્થાનની એક પ્રકારનું ભજન છે, માતાજીને આરાધના કરવાની. હવે જેને ખબર પડી ગઈ તો બરાબર છે, તો હવે સમજીને ડિલીટ મારી દેજો. બાકી હું એટલું જરૂરથી કહીશ કે જો તમે ધર્મનો પ્રચાર ન કરી શકો ને તો કાંઈ નહીં, પણ આવી રીતે ધર્મને બદનામ તો ન કરો. આમાં હિન્દુત્વની વાતો કરતા હોઈએ છીએ આપણે. આ છે તમારા બધાનું હિન્દુત્વ. આપણા જ દેવી દેવતાઓને આપણે જ બદનામ કરવાના. બીજા ધર્મથી કોઈ ખતરો નથી, આપણને આપણા જ હિન્દુઓથી ખતરો છે એવું દેખાઈ રહ્યું છે. આ સંસ્કૃતિને જાળવીને બેઠા છે એ લોકો. એ સંસ્કૃતિનું તમે પતન કરવા ઉભા થયા છો. આ વિડીયોને હરેક વ્યક્તિને શેર કરો, જેનાથી એને પણ ખબર પડે કે આ એક પ્રકારનું માતાજીનું ભજન છે રાજસ્થાની. તમે જે મજાક બનાવ્યો છે આ યોગ્ય નથી. માતાજી ક્યારેય માફ નહીં કરે.